આજનું રાશિફળ આજે 2 માર્ચ શનિવારના આજના દિવસે મિથુન, કર્ક અને સિંહ સમજ 6 રાશિના જાતકોને મળશે સારા સમાચાર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. લવ લાઈફ જીવતા લોકો લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે, જેનાથી તેમના જીવનમાં ખુશીઓ આવશે. કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમે ટીમ વર્ક દ્વારા તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારે કોઈ પણ કામને લઈને વધારે ઉત્સાહિત ન થવું જોઈએ. તમારી નેતૃત્વ ક્ષમતા વધશે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. તમે પરિવાર સાથે હળીમળી જવાનો પ્રયાસ કરશો, પરંતુ પરિવારના કોઈ સભ્ય દ્વારા કહેવામાં આવેલી વાતથી તમને ખરાબ લાગશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યા જાળવવા માટેનો દિવસ રહેશે. તમારે તેને બદલવું જોઈએ નહીં, અને જો તમે કોઈ અજાણી વ્યક્તિ પર ખૂબ વિશ્વાસ કરો છો, તો તે તમારો વિશ્વાસ તોડી શકે છે. તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત પર ધ્યાન આપવું પડશે, તો જ તમે તમારા ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવી શકશો. નોકરી કરતા લોકો સારું પ્રદર્શન કરશે. મહત્વપૂર્ણ બાબતોમાં ગતિ આવશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તે અંગે તેમના શિક્ષકો સાથે વાત કરવી પડશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કાર્યક્ષમતામાં વધારો લાવશે અને તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરશો, પરંતુ તમારે તમારા માતા પિતાને આપેલા કોઈપણ વચનને પૂર્ણ કરવું પડશે. જો તમે તમારી આવક અને ખર્ચને લઈને બજેટ બનાવશો, તો તે તમારા માટે સારું રહેશે. મિત્રોનો સહયોગ વધશે. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. તમારે લોકોની લાગણીઓ પર પૂરતું ધ્યાન આપવું પડશે. તમને શૈક્ષણિક વિષયોમાં સંપૂર્ણ રસ રહેશે. તમારી લાગણીઓ પર સંપૂર્ણ નિયંત્રણ રાખો. તમારે કોઈ કામને કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનો રહેશે. વાહન ખરીદવું તમારા માટે સારું રહેશે. તમારે તમારા જરૂરી કાર્યોની યાદી બનાવવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વરિષ્ઠ સભ્યોની વાત પર ધ્યાન આપો અને તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ થશે. તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી બચવું પડશે. વિદેશમાં રહેતા તમારા પરિવારના સભ્યો તરફથી ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે, જેને કારણે તમારું મન પરેશાન રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે. તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો. આદાન પ્રદાનનો વ્યાપ પણ વધશે. તમે એક પછી એક માહિતી સાંભળી શકો છો. જનકલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે. તમે બધાને સાથે લેવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે. જો તમને તમારા કોઈ પણ કાર્યને લઈને કોઈ સમસ્યા આવી રહી હતી, તો તે પણ ઉકેલાઈ જશે. કોઈની વાતોથી વશ ન થાઓ. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારા પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે. નાનાઓની ભૂલોને તમારે મહાનતાથી માફ કરવી પડશે. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. તમારા ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપો. તમારા ઘરે પરિવારના સભ્યોની નિયમિત મુલાકાત થશે. દરેકનો સહયોગ રહેશે. અંગત બાબતોમાં સાવધાની રાખો, અને જો તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમને તે પાછી મળી શકે છે. તમને પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળશે. તમે કોઈ વસ્તુને સાચવવામાં સંપૂર્ણ રસ દાખવશો. તમે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો.
લાંબા ગાળાની યોજનાને વેગ મળશે અને તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારે મહત્વપૂર્ણ કાર્યોમાં તત્પર રહેવું પડશે અને નાણાકીય બાબતોમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે. તમે તમારી યોગ્યતા મુજબ કામ મેળવવા માટે ચિંતિત રહેશો, પરંતુ તમારા કામનો બોજ વધુ રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારે કોઈ કાયદાકીય મામલામાં સાવધાની રાખવી પડશે, નહીં તો તમારાથી તેમાં ભૂલ થઈ શકે છે. કોઈની લાલચમાં ન આવશો. કોઈ પણ કામ વધારે ઉત્સાહથી ન કરો, નહીં તો તમારાથી ભૂલ થઈ શકે છે. કોઈ પણ યોજનામાં પૈસા રોકતા પહેલા તેની નીતિ અને નિયમો પર સંપૂર્ણ ધ્યાન આપો. જો તમે તમારા જીવનસાથી પાસે કંઈક ગુપ્ત રાખ્યું હોય તો તે તેની સામે ખુલ્લું પડી શકે છે. તમારો કોઈ મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો રહેશે. તમારા કામમાં ઝડપ આવશે. વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરશો. શાસન અને વહીવટના મામલામાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. તમારા મનમાં પ્રતિસ્પર્ધાની લાગણી રહેશે. તમારે તમારા કાર્યોને બીજા પર ન છોડવા જોઈએ, નહીં તો તમને તે પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપો છો તો તમને તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. તમારે કાર્યસ્થળ પર ગુપ્ત દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરવાનો રહેશે. સામાજિક યોજનાઓને બળ મળશે. તમે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી શકો છો અને તમે ખુશ રહેશો, કારણ કે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળશે તો તમને અપાર પ્રશંસા થશે. તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને વિજય મળશે. જો તમે તમારા કામમાં આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. તમને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તક મળશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. બધાને સાથે રાખવાના પ્રયત્નમાં તમે સફળ થશો. અંગત સંબંધોમાં મધુરતા રહેશે. વિવિધ કાર્યોમાં ઝડપ આવશે અને જો તમે કોઈ સારા સમાચાર સાંભળો છો તો તરત જ તેને આગળ વધારશો નહીં. તમે આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધશો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારે તમારા કોઈ મહત્વપૂર્ણ લક્ષ્યને પકડીને આગળ વધવું પડશે, તો જ તે સિદ્ધ થશે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. તમારી આવક વધવાથી તમે ખુશ થશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમારે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું પડશે, નહીં તો તે પછીથી કોઈ મોટી બીમારી બની શકે છે. જો તમે કોઈની સાથે કામના સંબંધમાં વાતચીત કરો છો તો તેમાં સ્પષ્ટતા રાખો. તમારા જરૂરી કાર્યોની સૂચિ બનાવીને આગળ વધો તો તે તમારા માટે સારું રહેશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારે વિચિત્ર નોકરીમાં સામેલ ન થવું જોઈએ. વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું જોઈએ, નહીં તો તે પછી તે તમને થોડું નુકસાન પહોંચાડી શકે છે.